નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો તમારા ઘરે પણ દીકરીનો જન્મ થયો છે તો તમને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 1,10,000ની સહાય પૂરી પાડવામાં આવે છે। હા મિત્રો, વર્ષ 2019ની અંદર ગુજરાત સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી હતી, તેનું નામ છે વહાલી દીકરી યોજના। આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તમામ દીકરીઓને રૂપિયા 1,10,000ની સહાય પૂરી પાડવામાં આવે છે। વહાલી દીકરી યોજના એ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરને વધારવા તેમજ તેમના શિક્ષણની અંદર પ્રોત્સાહન આપવા માટે તેમજ તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણની અંદર વધારો કરવા માટે તેમજ તેનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, એટલે કે દીકરીઓ શિક્ષણ અધવચ્ચે છોડી ન દે તે માટે આર્થિક સહાય પૂરી પાડવી તેમજ બાળ લગ્ન અટકાવવા અને દીકરીના જન્મ સમયે પરિવારને આર્થિક ટેકો આપીને સમાજની અંદર દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે। આ યોજના અંતર્ગત રૂપિયા 1,10,000ની સહાય તમને 3 તબક્કાની અંદર આપવામાં આવે છે। પહેલા તબક્કામાં જ્યારે તમારી છોકરી ધોરણ 1ની અંદર પ્રવેશ લે છે, એટલે કે પહેલા ધોરણમાં આવે છે, ત્યારે તેને રૂપિયા 4,000ની સહાય આપવામાં આવે છે। બીજા તબક્કામાં કે જ્યારે તમારી દીકરી ધોરણ 9ની અંદર એટલે કે 9મા ધોરણમાં પ્રવેશ લે છે, ત્યારે તેને રૂપિયા 6,000ની સહાય આપવામાં આવે છે। તેમજ ત્રીજા તબક્કામાં એટલે કે જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષની થાય છે, ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન કરવા માટે રૂપિયા 1,00,000ની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તો એક પરિવારની વધુમાં વધુ 2 દીકરીઓ એ આ યોજનાનો લાભ લઈ શકે છે। કુટુંબની વાર્ષિક આવક એ રૂપિયા 2,00,000થી વધુ ન હોવી જોઈએ, એટલે કે 2,00,000થી ઓછી હોવી જોઈએ। તેમજ જે દીકરીનો જન્મ એ 2019 પછી થયો હોય તે તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેમાં પહેલું છે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, ત્યારબાદ દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ તેમજ વાર્ષિક આવકનો દાખલો તેમજ બેંક પાસબુકની નકલ અને અરજદારનો ફોટો તથા અન્ય ઓળખના પુરાવા। હવે વાત કરીએ તો અરજી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો। ઓનલાઈન તમે e-mahilakalyan.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો તમારી નજીકની અંદર ઓફલાઈન એટલે કે આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત અથવા તો તાલુકા કક્ષાએ આવેલા મહિલા બાળ અને વિકાસ અધિકારીનો સંપર્ક કરીને તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો। આ વિડીયો એ જરૂરિયાતમંદ લોકોને શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।